વીર નર્મદ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં તોતિંગ વધારો કરતા એબીવીપીએ કર્યો વિરોધ। વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર એબીવીપીના વિરોધનું કારણ છે એનએસજીયુ દ્વારા વિવિધ કોર્સની ફીમાં 20%નો તોતિંગ વધારો। વીએનએસજીયુ દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી 20% સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે। 3 વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર 10%નો વધારો કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં 20% સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો। આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટની બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। ફી વધારો તાત્કાલિક ખેંચવા માંગ કરી, નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી। રાજકોટથી સમાચાર। લોકમેળાને લઈને મોટા સમાચાર। રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો। જિલ્લા વહીવટીતંત્રએ કરી સત્તાવાર જાહેરાત। પહેલા અટલ સરોવર પાસે યોજવા ચાલતી હતી કવાયત। ધારાસભ્ય દર્શિતા શાહે મેળાનું સ્થળ બદલવા કરી હતી રજૂઆત। 14થી 18 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો। 9થી 13 જૂન દરમિયાન અરજી કરી શકાશે। 23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી થશે। જે સ્ટોલ ધારકો છે, જે રાઇડ્સ માટે છે, તેઓ માટે આ મહત્વની જાહેરાત છે। રાજકોટમાં સાંસદ રામ મોકરિયાએ તોલમાપ વિભાગમાં ચાલતા તોડકાંડનો બોમ્બ ફોડ્યો। તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં એવું નથી અલગ અલગ મુદ્દે પોતાની વાત રજૂ કરી ચર્ચામાં રહેતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ વખતે રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામાયું। રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું। ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતા તેમણે અધિકારીને ફોન કર્યો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા। ત્યારે બુધવારના રોજ તોલમાપ વિભાગના અધિકારીઓ સાંસદ રામ મોકરિયાની ઓફિસ ખાતે મળવા પહોંચ્યા, ત્યાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ સામે આવ્યું।